પૂર્વાચાર્યની આર્યાઓની આપણે વિચારણા લાસ્ટ ટાઈમ કરેલી, જેની અંદર નયોની વ્યાખ્યાઓ આપેલી હતી. હવે નયની દ્રષ્ટિએ જીવાદી જે ચારની વાત આપણે પેલા જોઈ ગયા હતા કે જીવ છે, નો જીવ છે, અજીવ છે, નો અજીવ છે, આ બધાની નયની દ્રષ્ટિએ કેવી વિચારણા છે, કેવો અર્થ છે આપણે જોઈએ. હવે જે છે ને પ્રશ્ન કરે છે આગળ, જેમ એ ભાષ્યમાં કર્યો હતો એ રીતે અહીંયા પણ કરે છે અને પ્રશ્નનો પછી ઉત્તર આપે છે કે જીવ, નો જીવ, અજીવ અને નો અજીવ આવા કેવળ શુદ્ધ પદનું ઉચ્ચારણ કરવામાં આવે તો નૈગમ આદિ નયોમાંથી કયા નયથી કયો અર્થ જણાય છે? બરોબર છે. આ જે ચારે પદ છે ને એ બધા શુદ્ધ પદ ગણાય. શુદ્ધ પદ એટલે શું? કે બે પદ મિક્સ થઈને પદ બન્યું હોય એને અશુદ્ધ પદ કહેવાય. જ્યારે આ શુદ્ધ પદ છે, કારણ કે બે પદ મિક્સ થઈને શબ્દ નથી બનેલા. જેમ જીવ છે તો એક જ પદ છે, નો જીવ છે તો એક પદ છે, તે શુદ્ધ પદ છે. અને જ્યારે આ શુદ્ધ પદનું, આવા કોઈ પણ શુદ્ધ પદનું એટલે આમાંથી જે ઉચ્ચારણ કરવામાં આવે આ ચાર માંથી, તો નૈગમ આદિ નયમાંથી કયા નયથી કયો અર્થ જણાય છે? એટલે કે નૈગમ નય એ જીવ કોને કહેશે, નો જીવ કોને કહેશે, અજીવ કોને કહેશે, નો અજીવ કોને કહેશે? બરોબર છે. એમ બીજા બીજા નયોથી પણ, એટલે કયો નય જે છે ને કયા અર્થને સ્વીકારે છે કે કયા નયથી કયો અર્થ જણાય છે એ અહીંયા પ્રશ્ન કરે છે. પેલા નયોની પ્રરૂપણા કેવલ અજીવ ઘટ પદાર્થને આશ્રયને કરવામાં આવી છે. બરોબર છે. એટલે ઘટ વસ્તુ લઈને, બરોબર છે, અજીવમાંથી માત્ર એ પણ કેવું તો કે ઘટનું એક્ઝામ્પલ લઈને બધા નયોથી વિચારણા કરી હતી. તેથી શંકા થાય કે જીવના દેશ સર્વ પ્રતિષેધમાં જે છે ને એ નો જીવના, પછી જીવના સર્વ પ્રતિષેધમાં, અજીવના અને દેશ સર્વ એ બંને પ્રતિષેધથી યુક્ત એ નો અજીવના વિષયમાં આ નયોની માન્યતા શી છે? શું પૂછ્યું કે પેલા ખાલી જે છે ને ઘટ પદાર્થને આશ્રયને નયોની પ્રરૂપણા કરી હતી એક્ઝામ્પલ લઈને. એટલે હવે અહીંયા પ્રશ્ન એ શંકા થાય કે જીવ છે તો જીવ, પછી જીવના દેશ, જીવના દેશ એટલે જીવના હિસ્સા, એટલે જીવનો આખો જીવ છે એનો હિસ્સો. પછી એ સર્વ પ્રતિષેધમાં નો જીવના. સર્વ પ્રતિષેધ એટલે શું? કે એ જીવ જેટલા પણ જીવ છે એનો પ્રતિષેધ કરવામાં આવે એટલે નિષેધ. એટલે આખો નિષેધ કરવાના અર્થમાં એ નોજીવના વિષયમાં નયની શું વિચારણા છે કે માન્યતા છે? પછી જીવના સર્વ પ્રતિષેધમાં અજીવના, જીવના સર્વ પ્રતિષેધમાં અજીવના, એટલે કે અજીવ શબ્દ બોલો તો એમાં પણ જે છે ને એ જીવનો સર્વ પ્રતિષેધ થાય છે. એટલે કે બધા જ જીવ એમાંથી માઇનસ થાય ને જે બચે એ અજીવ હોય. પછી અને જે છે ને દેશ અને સર્વ બંને પ્રતિષેધથી યુક્ત, એટલે દેશ પ્રતિષેધ અને સર્વ પ્રતિષેધ. અહીંયા પણ પેલા શું બતાવ્યું? જીવ અને જીવના દેશ અને સર્વ પ્રતિષેધમાં, નો જીવના, પછી જીવના સર્વ પ્રતિષેધમાં અજીવના, અને દેશ અને સર્વ એ બંને પ્રતિષેધથી યુક્ત નો જીવના વિષયમાં આ નયોની માન્યતા શી છે? એટલે શોર્ટમાં પૂછે છે એ કે શું થાય કે જેમ નો જીવ બોલો તો નો જીવનો બે રીતે અર્થ થાય. અજીવ નથી, જીવ નથી એમ પણ અર્થ થાય. બરોબર છે. અને પૂરો જીવ નથી એવો અર્થ પણ થાય અપેક્ષાએ. બરોબર છે. કઈ રીતે થાય આપણે પેલા પણ જોઈ ગયા હતા. તો એ જે છે ને એ દેશથી પ્રતિષેધ કર્યો હોય એટલે અમુક હિસ્સાનો પ્રતિષેધ કર્યો હોય, અમુક પાર્ટથી પ્રતિષેધ કર્યો હોય, બરોબર છે, કાં તો પૂરેપૂરો પ્રતિષેધ કર્યો હોય. એ રીતે બે અર્થ થઈ શકે નો જીવના. એ જ રીતે જે છે ને અજીવના પણ એ રીતે થાય. તો કઈ રીતે થાય, કયા નયથી, એ આપણે પેલા જોઈ ગયા તો પાછું જોવાનું છે. હવે અહીંયા એનો જવાબ આપે છે કે જીવ એવા શુદ્ધ પદના ઉચ્ચારણથી, એટલે જ્યારે જીવ પદ બોલો છો તો એનાથી શું છે ગ્રહણ કરાય છે?
તો કે જે દેશગ્રાહી નૈગમ નહીં છે. શું કીધું? જે દેશગ્રાહી નૈગમ નહીં છે. કેમ કે નૈગમ નહીંના બે પ્રકાર હતા, દેશગ્રાહી ને સર્વગ્રાહી. બરોબર છે. દેશગ્રાહી છે વિશેષને ગ્રહણ કરે, અને સર્વગ્રાહી છે એ જે છે ને શું કહેવાય, સામાન્યને ગ્રહણ કરે. તો જે દેશગ્રાહી નૈગમ નહીં છે, પછી સંગ્રહ નહીં છે, પછી વિશેષગ્રાહી વ્યવહાર નહીં છે, વર્તમાન ગ્રાહી જે ઋજુસૂત્ર નહીં છે, અને એના સિવાય સાંપ્રત અને સમઅવિરૂઢ નહીં. બરોબર છે. એટલે એ એવંભૂત નહીં છેલ્લો મૂકી દેવાનો. એના સિવાયના બધાય નયો વડે ભેગા થઈને નરક, તિર્યંચ, મનુષ્ય, દેવ અને સિદ્ધિ ગતિ એ પાંચેય ગતિમાંથી નરક આદિ કોઈ એક ગતિમાં રહેલ જીવને આશ્રયને આ જીવ છે એવો બોધ થાય છે. શું કીધું? છેલ્લો એક નહીં લઈ લેવાનો, નહીં લેવાનું નથી. એવંભૂત નહીં નથી લેવાનું. એ શા માટે નથી લેવાનું આગળ આવશે, એટલે હમણાં કહેતો નથી, અને પેલા આવી જ ગયું છે. જેને યાદ હોય એ સારું છે. તો જે દેશગ્રાહી નૈગમ નહીં છે એટલે પેલો નહીં, પછી બીજો નહીં એટલે સંગ્રહ નહીં, ત્રીજો વ્યવહાર નહીં જે વિશેષને ગ્રહણ કરે છે આપણે જોયું, અને જે વર્તમાનને ગ્રહણ કરે છે ઋજુસૂત્ર નહીં, પછી એમાં આગળ જઈને સાંપ્રત જે શબ્દને આધારે ચાલે છે એમાં પણ વધારે એ જે છે ને એટિમોલોજીના હિસાબે ચાલે એ સમવિરુદ્ધ નહીં, અને છેલ્લો એવંભૂત નહીં છે એને મૂકી દેવા. એટલે આ છ નહીં છે ને એ બધા શું માને છે કે નરક, તિર્યંચ, મનુષ્ય, દેવ અને સિદ્ધિ ગતિ આ બધામાં રહેલા જે જીવો છે, બરોબર છે, એમાંથી કોઈ એક જીવને તમે જે છે ને બતાવો તો કહેશે કે આ જીવ છે. એટલે જીવથી કોઈ પણ એક જીવ ગ્રહણ થઈ શકે છે. બરોબર છે. એટલે કોઈ જીવ બોલો એટલે કઈ અભાવ કે અન્ય ભાવ જણાતો નથી. એટલે કે જીવ બોલો એટલે જે છે ને ક્યાંય જેને જીવ નહીં દેખાય, બરોબર છે, કાં તો બીજું જ કંઈક દેખાશે એવું નથી. હવે એમાં પ્રશ્ન પૂછે છે કે આવું કેમ, આ નયો કેમ માને છે? તેનો જવાબ આપે છે કે નૈગમાદિ નયો જીવને આશ્રયને ઔપશમિક આદિ ભાવોથી યુક્ત પદાર્થને ગ્રહણ કરવાના સ્વભાવવાળા છે. એટલે નૈગમથી માંડીને જે કયો તો કે સમઅવિરૂઢ નહીં સુધી આ બધા છે ને એ કોને જીવ માને છે? તો કે જેની અંદર ઔપશમ વગેરે, ઉપશમ, ક્ષયોપશમ, પછી જે છે ને ક્ષય, પછી એટલે ક્ષાયિક ભાવ, ઔપશમિક ભાવ, ક્ષયોપશમિક ભાવ, પછી જે છે ને પારિણામિક ભાવ, આ બધા ભાવો જેની અંદર છે, બરોબર છે, આમાંથી અમુક ભાવ, તો એ બધા જે છે ને એને એ જીવ કહે છે. આથી શું કહેવાય કે સિદ્ધિ ગતિમાં પણ ક્ષાયિક ભાવ તો છે. એટલે 5 ગતિ, 4 ગતિ અહીંયાની અને 5 ગતિ મોક્ષ, 5મી ગતિ મોક્ષ રૂપ. એ સિદ્ધિ ગતિમાં પણ ક્ષાયિક ભાવ તો છે, એટલે ગ્રહણ કર્યું છે. બરોબર છે. એટલે કે એ લોકો જે છે ને અહીંયા સુધીના જે નયો છે એ કોને જીવ માને છે? તો કે આવા ભાવોથી યુક્ત જે પદાર્થ હોય એને જે છે ને જીવ કહેવાય. બરોબર છે. અને જીવ એક વચન છે એટલે એકાદ જીવને પકડશે. પછી આ પૂરું થયું. એના પછી જે છે ને નોજીવની વાત આવે છે કે નોજીવ એવો શબ્દ જ્યારે બોલો ત્યારે જે છે ને એ સર્વ પ્રતિષેધમાં ધર્માસ્તિકા આદિ અજીવ દ્રવ્ય જણાય છે, અથવા દેશ પ્રતિષેધમાં જીવના દેશ અને પ્રદેશ એ બે જણાય છે. બરોબર છે. નોજીવને જાણવા માટે બે એંગલ છે. કાં તો શું કરવાનું? સર્વ પ્રતિષેધ. સર્વ પ્રતિષેધ એટલે શું? કે જેટલા પણ જીવ છે એ બધાને કાઢી નાખવાના, એના સિવાય જે બચ્યું એ આવશે. એટલે શું આવશે? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, બરોબર છે, એ પૂતગલાસ્તિકાય અને કાળ, આ બધા જે છે એમાં આવી જશે. એટલે જેટલા અજીવ દ્રવ્ય છે એ બધા આવી જશે. આ એક અર્થ થયો. એને સર્વ પ્રતિષેધ એટલે આખે આખા જીવ છે ને, જીવના દેશ પ્રદેશ બધું કાઢી નાખ્યું, ખાલી શું બચ્યું? અજીવ બચ્યું. એટલે નોજીવનો એક અર્થ એવો થાય કે અજીવ શોર્ટમાં. અને બીજો અર્થ શું થાય? તો કે દેશ પ્રતિષેધમાં. દેશ પ્રતિષેધમાં એટલે શું? કે પૂરેપૂરા જે છે ને એ જીવને કાઢી ન નાખે. શું છે? એટલે અર્થ કેવો થાય કે જે છે ને જીવ પણ નથી ને અજીવ પણ નથી, જે જીવ પણ નથી ને અજીવ પણ નથી, એવો અર્થ.
એટલે જીવમાંથી અમુક પાર્ટનો નિષેધ કર્યો, બાકી રાખ્યું, બરોબર છે, એટલો જ અર્થ થાય. એટલે શું? તો કે જીવના જે દેશ કે પ્રદેશ છે, બરોબર છે, એને નો જીવ કહેવાય. જેમ શરીરનો મસ્તક આદિ વિભાગ છે ને એ આખા શરીરનો એક દેશ છે, બરોબર છે, અને જેના વિભાગ ન થઈ શકે એવો અંતિમ જે દેશ હોય એને પ્રદેશ કહેવાય, બરોબર છે. કારણ કે નો શબ્દ સર્વ નિષેધ અને દેશ નિષેધને કહે છે. નો શબ્દ છે ને એ બે રીતે વપરાય છે. કાં તો પૂરો માઇનસ કરી નાખીએ ને કાં તો જે છે ને અમુક હિસ્સો માઇનસ કરી. એટલે શું કરવાનું? નો જીવમાં જીવ લેવાના, પણ એનો અમુક હિસ્સો માઇનસ કરવાનો, બરોબર છે. એટલે આખે આખા જીવમાંથી ઓછામાં ઓછો એક પ્રદેશ માઇનસ કરો, બરોબર છે. એટલા હિસ્સા સુધી, બરોબર છે, એક પ્રદેશથી માંડીને આખા જીવમાંથી એક પ્રદેશ માઇનસ કરો, એટલા હિસ્સા સુધીનો, એટલે એટલા જે ભાંગા છે એને નો જીવ કહેશે. અને બીજો જે છે ને સર્વ પ્રતિષેધ એટલે સર્વ નિષેધ વાળો, એટલે શું કે ન હોય જે જીવ એને જે છે ને નો જીવ કહેવાય, બરોબર છે. પેલા આપણે જોઈ ગયા હતા. યાદ હોય તો જે છે ને સારું છે, ન હોય તો જે છે ને ફરીથી યાદ કરી લો, બરોબર છે. એટલે નોજીવ નો અર્થ, એક અર્થ અજીવ જ થાય, અને બીજો અર્થ શું થાય? તો કે જીવ ના હિસ્સા, એટલે જીવના દેશ પ્રદેશ, એટલે આખો જીવમાંથી અમુક હિસ્સો લો, આટલો હિસ્સો લો, આટલો હિસ્સો જે લેવો એ લો, પણ આખે આખો જીવ નહીં લેવાનો, બરોબર છે. એકદમ નાનો હિસ્સો જે છે પ્રદેશ લો તો પણ ચાલે, અમુક અમુક હિસ્સા લો તો જે છે ને એ પણ ચાલે, એટલે દેશ. આખે આખું જીવ નહીં લેવાનું, એનું નામ નો જીવ, બરોબર છે. હવે એક મિનિટ. હવે અજીવ શબ્દથી શું જણાય છે? તો અજીવ શબ્દ બોલો તો અશબ્દ છે ને એ સર્વ પ્રતિષેધના અર્થમાં જ વપરાતો છે. એટલે જીવ નથી એટલું જ, બરોબર છે. નો જીવની જેમ નથી કે દેશ અને સર્વ બંનેમાં વપરાય. એટલે અજીવ એવા શબ્દનું ઉચ્ચારણ કરવામાં ધર્માસ્તિકાય આદિ અજીવ દ્રવ્ય જણાય છે. કારણ કે અકાર છે એ સર્વ પ્રતિષેધને કહે છે, અથવા અકાર જે છે ને એ પર્યુદાસનો આશ્રિત છે, બરોબર છે. અહીંયા નીચે જે છે ને ફૂટનોટમાં આપ્યું છે કે પર્યુદાસ એ સદગ્રગ્રાહી પ્રસજસ્તુ નિષેધકૃત નગના પર્યુદાસ અને પ્રસજ્ય એમ બે પ્રકાર છે. જે આપણે અકાર લગાવીએ છીએ ને જે નિષેધને જણાવે છે એના પર્યુદાસ અને પ્રસજ્ય એમ બે પ્રકાર છે. તેમાં પર્યુદાસ જે છે એ નંગ એટલે કે જે અકાર લગાવે છે એ સર્વથા નિષેધ ન કરે, કિંતુ એ જે છે ને સમાનને ગ્રહણ કરે. પર્યુદાસ પ્રસજ્ય ન સર્વથા નિષેધ કરે. જેમ જે છે ને આપ્યું છે કે અજીવ શબ્દમાં રહેલો જે છે એ જે છે, બરોબર છે, નો પ્રસજ્ય અર્થ કરવામાં આવે તો જીવનો સર્વથા અભાવ એવો અર્થ થાય, અને પર્યુદાસ અર્થ કરવામાં આવે તો જીવની સમાન અન્ય પદાર્થનું ગ્રહણ થાય. જીવ સમાન અન્ય પદાર્થ શું છે? તો જે છે ને એ અજીવ છે. અહીં પેલા પ્રસજ્ય જે છે ને નંગ ને આશ્રયને અને પછી પર્યુદાસ નંગ ને આશ્રયને એટલે અકારને આશ્રયને અર્થ જણાવવામાં આવ્યું છે. એટલે શું થાય કે એ જે પર્યુદાસ બતાવ્યું ને એ પર્યુદાસ શું છે? ક્યાં આગળ
એટલે પ્રસજ્ય એવો અર્થ કરીએ તો સર્વથા અભાવ આવે. તો અહીંયા જે છે ને એ અકાર છે એ પ્રસજ્ય નથી, એટલે કે સર્વથા અભાવની, પરંતુ શું તો કે જીવ જેવા અન્ય પદાર્થ એટલે અજીવ જે છે ને એટલે ધર્માસ્તિકાય વગેરે એને ગ્રહણ કરે છે. બરોબર છે. એટલે સર્વ પ્રતિષેધ કહો તો શું થાય તો કે જે છે ને જીવનો અભાવ એટલી જ વાત થઈ. અજીવ એટલે શું કે જીવ નથી, બરોબર છે, એટલો જ અર્થ થાય. અને શું કહેવાય કે જ્યાં જીવ પણ નથી એવા બીજા પદાર્થ એવો અર્થ પણ થાય. બે રીતે અર્થ થાય. સમજાય છે? એક્ઝામ્પલ થી સમજાવું. ચલો સમજો છે ને કે કોઈએ આપણને છે ને કીધું કે પેલા રૂમમાં જઈને આવો અને ત્યાં છે ને એ ટેબલ છે કે નહીં જોઈને આવો. પેલા રૂમમાં જઈને આવો અને ટેબલ છે કે નહીં જોઈને આવો. બરોબર છે. હવે આપણે પેલા રૂમમાં ગયા અને ટેબલ નહોતો, બરોબર છે, એના બદલે ખુરશી હતી. એના બદલે છે ને ખુરશી હતી. તો કોઈ જે છે ને પછી આપણે બારે આવે અને એ જ પૂછે કે ભાઈ ટેબલ હતો, તો આપણે શું કહીએ? હતો કે નહોતો? નહોતો. બરોબર છે. અને એ રૂમમાં જે છે ને કઈ ન હોય, ખાલી રૂમ જ હોય અને જે છે ને કોઈ વસ્તુનો બોધ આપણે ન થયો અને જે છે ને ત્યાંથી બારે આવ્યા અને ત્યાં ખુરશીનો બોધ તો થયો. બીજા કેસમાં શું છે કે કઈ નહોતું, બરોબર છે, અને બારે આવ્યા અને કોઈ પૂછે કે ભાઈ ખુરશી હતી, તો પણ શું જવાબ આપીએ? સોરી, ટેબલ હતો તો શું જવાબ આપીએ? તો કે નહોતો. બરોબર છે. હવે બેયનો જવાબ તો સરખો જ છે, બરોબર છે. બેયમાં જવાબ આપણે શું આપ્યો કે નથી કે નહોતો. પણ જ્યારે બેયનો જવાબ આપીએ છીએ ને તો અંદરમાં જે છે ને ભાવમાં શું ફરક છે? એકમાં જે છે ને જવાબમાં અંદર ગર્ભિત રૂપે શું છે કે ટેબલ નહોતો, ખુરશી હતી. બરોબર છે. અને બીજામાં ખાલી એટલું જ છે કે ટેબલ નહોતો. બરોબર છે. એટલે આમ જોવા જઈએ તો કાંઈ નહોતું. સમજાય છે? ગર્ભિતમાં ફરક છે ને? બંનેમાં ફરક સમજાયો? બરોબર છે. એ જ રીતે જ્યારે અકાર લગાવવામાં આવે છે જીવની સાથે, તો અકાર જે છે ને એ સર્વ પ્રતિષેધને કહે છે. સર્વ પ્રતિષેધ એટલે શું કે કંઈ નથી એમ. એ જ એ રીતે કે જીવ નથી એમ. બરોબર છે. જીવ નથી અને બીજું કંઈક છે એવો અર્થ ન થાય. બસ જીવ નથી એટલો જ અર્થ થાય અજીવ એટલે. અથવા કરીને જે અકાર પર્યુદાસ લખ્યું છે ને, એ પર્યુદાસ એટલે શું કે જીવ નથી પણ બીજું છે. એટલે શું છે? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય એ બધું છે. આ બે રીતે અર્થ થઈ શકે. સમજાય છે કે નહીં? અજીવ શબ્દ બોલો એટલે અર્થ ખાલી એટલો થઈ શકે જીવ નથી પણ બીજું કંઈક છે એવો બોધ થાય કે ન પણ થાય. જો ન થાય, બીજું કંઈક છે એવો બોધ ન થાય તો જે છે ને એને સર્વ પ્રતિષેધ કહેવાય. અને બીજું કંઈક છે, જીવ નથી પણ બીજું કંઈક છે એવો બોધ થાય તો એને પર્યુદાસ કહેવાય. સમજાય છે? અહીંયા સર્વ પ્રતિષેધમાં લેવાનું છે ને? બંને લખ્યું છે ને. અકાર છે ને સર્વ પ્રતિષેધને કહે છે અથવા અકાર પર્યુદાસને આશ્રિત છે. અહીંયા ફૂટનોટમાં પણ શું લખ્યું છે જો એકદમ લાસ્ટમાં શું લખ્યું છે કે અહીં પહેલા જે છે ને જે પ્રસજ્ય નગ જે છે ને નંગ ને આશ્રયને, નંગ એટલે અકાર, એને આશ્રયને, એટલે પ્રસજ્ય છે એ સર્વ પ્રતિષેધના અર્થમાં છે. બરોબર છે. પ્રસજ્ય છે ને એ શું છે? જેમ જો અહીંયા છે, અહીંયા શું લખ્યું? પ્રસજ્ય અર્થમાં જે છે ને કરવામાં આવે તો સર્વથા અભાવ એટલું જ અર્થ જણાય. પણ પર્યુદાસ અર્થ કરો તો જીવની જેમ બીજો કોઈ પદાર્થ છે. જીવ ભલે નથી પણ જીવની જેમ બીજો કોઈ પદાર્થ છે. બરોબર છે. તો અહીંયા પેલા પ્રસજ્ય અર્થ કર્યો અને પછી જે છે ને પર્યુદાસ અર્થ કર્યો.
એટલે પેલો અર્થ જે છે ને જે સર્વથા અભાવ એ શું છે? પ્રસજ્ય કહેવાય. તો એ પ્રસજ્ય છે એટલે સર્વથા અભાવ છે, એટલે એના સિવાય બીજું કઈ છે, કઈ નથી, બરોબર છે, એટલો બોધ થાય. અને એના સિવાય બીજું કઈક છે એ નથી, ને બીજું કઈક છે એને પર્યુદાસ કહેવાય. એટલે બંને રીતે અર્થ થાય એ બતાવી દીધું અજીવ દ્વારા, બરોબર છે. પણ જે નોજીવમાં અર્થ કર્યો એવો અર્થ ન થાય કે જીવનો જ અમુક હિસ્સો લો દેશથી, એવું ન થાય. સમજાય છે? જીવ નથી તો એમાં અજીવ છે એવી રીતે અર્થ નહીં લેવાનો. જીવ નથી, હા તો અજીવ છે જ ને એમ. અરે એમ નહીં, અજીવ શબ્દ જ્યારે બોલો ને તો જે છે ને, હું તમને કહું ચલો કે જે છે ને કોઈ માણસ એ એને આપણે મૂક્યો હતો કે જે છે ને અંદર છે ને રૂમમાં જોઈ આવ ટેબલ છે કે નહીં, અને જે છે ને એ જોઈને આવે અને એમ કે જે છે ને ટેબલ નથી, બરોબર છે. હવે એ ટેબલ નથી એમ કે તો તમને જે છે ને શું બોધ થાય? રૂમમાં કાંઈ નથી એવો બોધ થાય કે રૂમમાં ટેબલ સિવાય કંઈક હોઈ શકે એવો બોધ થાય? આપણને બોધ તો ટેબલ નથી એટલો જ થાય, જેને જોયું છે એને બીજો બોધ થઈ શકે એમ મનમાં. નહીં, પણ જે છે ને કલ્પના તો થઈ શકે ને કે કાં તો જે છે ને ટેબલ સિવાય બીજું કંઈક હોઈ શકે પણ ટેબલ નથી, હા હા એવું પણ બોધ થઈ શકે કલ્પનાથી. અને કાં તો જે છે ને ટેબલ તો નથી જ, બરોબર છે, રૂમ ખાલી હોઈ શકે, એ રીતે પણ બોધ થઈ શકે ને. હા એ બરાબર. હા બરોબર છે, એટલે બંને ઓપ્શન છે જ. એટલે ટેબલ નથી એના જે છે ને એમાં એ જ્યારે બોલે ત્યારે આપણે બંને અર્થ કરી શકીએ છીએ, હમ બરોબર છે. તો એ જ રીતે અજીવ છે, બરોબર છે, એને એમ બોલો તો જે છે ને અર્થ બંને થાય, બરોબર છે. જીવ નથી એવો અર્થ પણ થાય, અને જીવ સિવાયનું કંઈક તો છે એવો અર્થ પણ થાય, પણ જીવ નથી. હા હા ક્લિયર ક્લિયર. ખ્યાલ આવે છે? હા હજી કઈ ડાઉટ હોય તો પૂછી લેજો, ન સમજાય હોય. ના સમજાય. જીવ નથી અને કાં જીવ સિવાયનું કાંઈક છે એમ. હા, બરી રીતે અર્થ થાય. જો બંને કેસમાં એટલું તો પાક્કું છે કે જીવ નથી, બરોબર છે, પણ જીવ સિવાયની બીજી કોઈ વસ્તુનો બોધ ન પણ થાય એવું પણ થાય. અને જીવ સિવાયની વસ્તુનો બોધ થાય તો જે છે ને જેનો બોધ થાય એને અજીવ કહેવાય, એવું પણ થાય. જીવ સિવાયની જે વસ્તુનો બોધ થયો એને અજીવ કહેવાય, એવો પણ થાય. અને અજીવ શબ્દથી એટલું પણ જણાય કે જીવ નથી, એના સિવાયની વસ્તુનો બોધ ન પણ થાય, બરોબર છે. તમે ઈ એક ટેબલનું સમજમાં દ્રષ્ટાંત, નથી આવતી કે જીવ સિવાયની બીજી વસ્તુનો બોધ, એટલે જીવમાં પછી બીજું તો પછી ઓપ્શન બીજું કઈ ના આવે ને, જીવ નથી તો અજીવ છે એમ જ ને. એમ એમ નહીં, જો એટલે અજીવ એટલે જીવ નથી એવો અર્થ તો થાય ને, બરોબર છે. અજીવનો શું અર્થ છે? હા જીવ નથી જીવ. એવો અર્થ થાય. અજીવ નહીં, જીવ નથી, બરોબર ને. એટલે અજીવ બોલો એટલે જીવ નથી એટલો અર્થ તો થાય જ. હા અજીવ શબ્દનો અર્થ શું? શબ્દનો જીવ નથી આટલો જ અર્થ છે ને, હમ બરોબર છે. એટલે કોઈને તમે અજીવ બોલો કે ભાઈ અજીવ એવો વર્ડ બોલો, એવો ઉચ્ચારણ કરો, તો એને એટલો બોધ થાય કે જીવ નથી, બરોબર છે. અને કોઈને જે છે ને વિશેષ બોધ કરવાની શક્તિ હોય તો એવો પણ અર્થ થાય કે જીવ સિવાય બીજું કંઈક છે. તો આપણે તો શબ્દ એ ઉપર જ જઈએ, બીજું કોઈ પદાર્થ પકડાય કે ન પકડાય, પણ ખાલી શબ્દનો અર્થ જે થાય એટલે શબ્દનો અર્થ બે રીતે થઈ શકે ને. બરાબર. સમજાય છે? હા મેં કીધું ને કે જે છે ને તમને એ કોઈ પૂછે કે જે છે જે ને અર્થ પકડી શકશે એ પકડી લેશે કે જીવ નથી તો અજીવ છે એમ, પણ હા, ઓકે. જેમ મેં કીધું ને કે જે છે ને કોઈ પૂછે કે જે છે ને રૂમમાં છે ને ટેબલ છે, તો એનો જવાબ તો એટલું જ આવશે કે ટેબલ નથી, બરોબર છે. હવે કોઈ એમ કે જે છે ને ટેબલ નથી અને જે છે ને ખુરશી છે એમ તમે કહો તો જે છે ને એ શું કહેવાય? દોઢ ડાયો થયો કહેવાય કે ભાઈ તને પૂછ્યું તું બીજું શું છે, મેં ખાલી તને શું પૂછ્યું કે ટેબલ છે કે નહીં એટલી જ વાત છે, તારે એટલું જ કહેવાનું કે છે કે નહીં, બરોબર છે.
તમે એમ કેવા જાઓ કે જે છે ને ટેબલ નથી પણ ખુરશી છે, બધા તને ખુરશીનું કોને પૂછ્યું હતું? તને ખાલી છે ને ટેબલ નું પૂછ્યું ને છે કે નહીં, તો એટલો જવાબ આપને. સમજાય છે? પણ જ્યારે ટેબલ નથી એમ બોલો તો જે છે ને સામેવાળાને બોધ છે ને બંને રીતે થઈ શકે. કાં તો કાંઈ નથી રૂમમાં, અને કાં તો જે છે ને ટેબલ સિવાય બીજું કાંઈ છે. એટલે અજીવ શબ્દ બોલો તો એટલું તો પાક્કું થઈ જાય કે જે છે ને અજીવ નથી, એના સિવાય જે છે ને બીજો બોધ થાય કે ન પણ થાય. બરોબર છે? અને જો બોધ થાય તો એને પર્યુદાસ કહેવાય કે ભાઈ જીવ સિવાયની વસ્તુ જે છે ને ધર્માસ્તિ કઈ વગેરે ઉપસ્થિત થાય, જીવ નથી તો જીવ સિવાયની વસ્તુ ઉપસ્થિત થાય તો એને જે છે ને શું કહેવાય કે વિશેષ બોધ થયો કહેવાય. અને જે છે ને જીવ નથી ખાલી એટલો જ બોધ થાય તો એને સર્વ પ્રતિષેધ કહેવાય. એટલે અજીવ શબ્દથી બંને રીતે બોધ થઈ શકે શોર્ટમાં. સમજાય છે? હા. હજી ઘણા મૂંઝવણમાં લાગે છે, ખબર નહીં. ના સમજાયો હવે. ના સમજાય છે. તે અજીવમાં બીજો જે પર્યોદાસ વાળો કીધો તો જેમ તમે ધર્માસ્તિકાનું એક્ઝામ્પલ આપ્યું, તો એવી રીતે નો જીવ બી કન્સિડર કરી શકાય પ્રોબેબિલિટી તરીકે? હા, એટલે નો કીધું ને કે અજીવ. નોજીવના છે ને બંને અર્થ થાય. તો એ નોજીવનો જે બીજો અર્થ અજીવ તરીકેનો છે, બરોબર છે? હા, રાઈટ. તો અજીવ તરીકેનો છે તો એમાં જે અજીવના હમણાં જે બે અર્થ બતાવ્યા બંને લઈ શકે. હા જી, ઓકે. બરોબર છે? હવે આમાં કઈ રીતે લીધું છે જોઈએ, એક મિનિટ, મને હવે પાછું જોવું પડશે. નોજીવની અંદર છે ને એ સર્વ પ્રતિષેધ અને દેશ પ્રતિષેધ. દેશ પ્રતિષેધ તો જે છે ને જીવના જ હિસ્સા લીધા છે, અને સર્વ પ્રતિષેધ જે અર્થ કર્યો છે એ અજીવની જેમ કર્યો છે. ના, મેં તો નો અજીવ કીધો. એ નો અજીવ તો પછી આવશે, એ જોશું. ત્યાં તો સર્વ પ્રતિષેધ લખ્યું છે, આ રીતે પર્યુદાસ નથી લખેલું, પણ લેવામાં વાંધો નથી, અપેક્ષા તો લઈ શકાય છે. હવે એ નો અજીવ આવા શબ્દ પદનું ઉચ્ચારણ કરવામાં આવે તો જે છે ને એ જીવ જ જણાય છે. બરોબર છે? અભાવ કે અન્ય ભાવ જણાતો નથી. બરોબર છે? આ એક થયો. અથવા પણ આવશે. બરોબર છે? એટલે નો અજીવ જ્યારે બોલો, હવે નો અને અજીવ, નો અને બંને કેન્સલ થઈ જાય. નો છે ને એ પણ અના અર્થમાં થાય ને અપેક્ષાએ. નો છે એ અ રીતે અર્થ થાય, એટલે અને લગાવો તો અને એટલે માઇનસ માઇનસ એટલે બંને કેન્સલ થઈ જાય. એટલે નો અજીવ એટલે જીવ. જે અજીવ નથી એટલે જીવ થયું, એક અર્થ એવો થયો. એટલે નો અજીવ બોલશો એટલે જીવ જણાશે. એટલે જીવ જણાશે એટલે કોઈ અભાવ કે અન્ય ભાવ, બરોબર છે, એવું જણાશે નહીં. નો અજીવ થી જીવ જણાશે, આ એક અર્થ છે. બીજો અર્થ જે છે ને એ દેશ પ્રદેશની વાત આવશે. એટલે નો છે એ દેશ પ્રદેશના અર્થમાં થશે. એટલે શું કે અજીવના દેશ પ્રદેશ. ખ્યાલ આવે છે? નો અજીવ, તો નો થી જે છે ને એ સર્વ નિષેધ કરશો તો સર્વ નિષેધ પછી છે એ પણ સર્વ નિષેધ, એટલે સર્વ નિષેધ નો સર્વ નિષેધ. બરોબર છે? નિષેધ નો નિષેધ હોય છે એટલે કે અભાવનો અભાવ સદભાવ. અભાવનો અભાવ શું છે? સદભાવ. અભાવનો અભાવ સદભાવ એટલે શું કે હું કહું કે જે છે ને અહીંયા આ રૂમમાં શું કહેવાય કે એ પેન છે ને, પેનનો અભાવ છે. બરોબર છે? પેનનો અભાવ જે હોય ને એનો અભાવ છે. એટલે ટૂંકમાં આ રૂમમાં પેનનો અભાવ નથી. એનો મતલબ શું થયો? પેન છે. એટલે અભાવનો અભાવ, એટલે અભાવનો અભાવ છે થઈ જાય. નથી નો નથી શું થઈ જાય? છે.
એટલે આ નથી એવું નથી, એનો મતલબ આ છે. બરોબર છે. તો નો અને અ બંને અગર નેગેટિવ અર્થમાં હોય તો શું થાય? તો કે જે નો અજીવ એટલે કે અજીવ નથી એટલે શું છે? જીવ છે. બરોબર છે. એટલે જીવ જણાય છે. આ એક અર્થ થયો. અને બીજો છે એમાં નો અજીવ, એમાં અજીવને અલગ રાખો અને નો નો અર્થ શું થાય? તો કે નો એટલે દેશ કે પ્રદેશ, એટલે અજીવના દેશ ને પ્રદેશ. હવે અજીવ કોણ કોણ છે? ધર્માસ્તિકાય છે, એના દેશ પ્રદેશ હોય છે? તો કે હા, તેના દેશ પ્રદેશ લેવાના. અધર્માસ્તિકાયના દેશ પ્રદેશ હોય છે? તો હા, તેના દેશ પ્રદેશ લેવાના. બરોબર છે. પછી પૂતગલાસ્તિકાય છે, એના દેશ પ્રદેશ છે? તો કે હા, તેના પણ દેશ પ્રદેશ લેવાના. બરોબર છે. જેના જેના દેશ પ્રદેશ, અજીવમાંથી જેના જેના દેશ પ્રદેશ હોય એ બધાના લેવાના. બરોબર છે. અને એ જે છે દેશ પ્રદેશ એ બધું જ નો અજીવ છે. આ બીજો અર્થ થયો. ખ્યાલ આવે છે? એટલે જેમ એ નોજીવમાં લીધું હતું એમ નો અજીવમાં પણ લેવાનું. ખ્યાલ આવે છે? આના બંને અર્થ એકબીજાથી વિરોધાભાસ છે ને? હા, વિરોધાભાસ છે એટલે જુદા જુદા છે. બરોબર છે. બંનેનો અર્થ પણ જુદો નીકળે છે. એટલે નો શબ્દ બંને રીતે વપરાય છે. હવે નોકાર છે અને અકાર છે એ બંને છે એ સર્વ પ્રતિષેધ વાચક છે એવા અર્થમાં. બરોબર છે. નોકાર અને અકાર બંને સર્વ પ્રતિષેધક છે, એટલે શું? નો ના અર્થમાં, નહીં ના અર્થમાં. બરોબર છે. એવા અર્થમાં શું થાય કે બે જે છે નંગ પ્રસ્તુત અર્થને જણાવે છે. એટલે કે બે જે છે નકાર, બરોબર છે, એનાથી શું થઈ જશે કે નકારમાંથી બીજો નકાર થી પેલો નકાર જે છે ને કેન્સલ થઈ જશે, કાં તો પેલા નકાર થી બીજો નકાર કેન્સલ થઈ જશે. એટલે બે નકાર ગયા એટલે હકાર આવ્યું. બરોબર છે. એટલે શું થયું? તો કે જીવ નથી એવું નથી, એનો મતલબ શું થઈ ગયું? એટલે જીવ છે. બરોબર છે. એ ન્યાયથી નો અજીવથી જીવ જ જણાય છે. બરોબર છે. નો શબ્દ દેશ એ પેલો થયું. પછી નો શબ્દ દેશ પ્રતિષેધ વાચક છે એવા અર્થમાં જે છે ને એ અજીવના દેશ અને પ્રદેશ. બરોબર છે. એ બે અર્થ છે. ખ્યાલ આવે છે? હવે મને એક વાત કહો, આટલું સમજાયું બરોબર? તો પ્રશ્ન પૂછું, જરાક ટેસ્ટિંગ થાય. તો જ હા, આઈડિયા, પ્રશ્ન પૂછો તો આઈડિયા આવશે બધાને. હવે છે ને એક સમજો કે ઘરમાં જે છે ને એક દિવાલ છે, એ દિવાલ છે આખી, એ જે છે ને જીવ છે કે અજીવ? અજીવ. હા, અજીવ છે. હમ. બરાબર છે. હવે અજીવ છે દિવાલ, એને જે છે ને નોજીવ કહી શકાય? દિવાલને છે નોજીવ કહી શકાય કે ન કહી શકાય? સર્વ પ્રતિષેધથી થાય ને? હા, સર્વ પ્રતિષેધથી થાય. હા, હા. બરોબર છે. હા, અરે ખોટું પડશે બોલો ને, કોન્ફિડન્ટલી, ટેન્શન નહીં લેવાનું. બિંદાસ, સાચું ખોટું જોવાઈ જશે. બરોબર છે. ટેસ્ટિંગ તો થાય ને. હવે એ દિવાલનો જે છે ને એ અમુક હિસ્સો લ્યો, એ છે ને અડધી દિવાલ લ્યો, તો એ કેમાં આવે? જીવમાં, અજીવમાં, નોજીવમાં કે નો અજીવમાં? નો અજીવમાં આવે. નો અજીવમાં આવે. હમ. બરાબર છે. હવે છે ને એ કોઈ જગ્યાએ પરમાણુ હોય, કોઈ એ કેમાં? જગ્યાએ પરમાણુ, ખાલી પરમાણુ હોય ને, પરમાણુ. એકલો પરમાણુ. પરમાણુ એટલે ખબર છે ને? સૌથી નાનો હિસ્સો ઉદ્ગલનો, જેના બે હિસ્સા ન થઈ શકે. અને એ પરમાણુ એમને એ કોઈ સાથે જોડાયેલો હોય તો એને પ્રદેશ કહેવાય, પણ એકલો હોય તો પરમાણુ. એ પરમાણુ છે એ જીવમાં આવે, અજીવમાં આવે, નોજીવમાં આવે કે નો અજીવમાં આવે? અજીવમાં તો આવે. અને અજીવમાં આવે. હા, અને બરોબર. પછી અજીવમાં બી આવે. નો જીવ. ન અજીવ ને નો જીવ બેવમાં આવે.
નો નો અજીવ. નો જીવમાં આવે. નો જીવમાં આવે. અજીવ અજીવ. નો અજીવ. નો અજીવ. પેલી વાત તો જીવમાં આવે કે નો નહીં? જીવ નહીં થાય ને, કારણ કે એનો નાનો ભાગ નથી થતો. હા, પરમાણુ છે અને એ પોતે જે છે એના દેશ પ્રદેશ છે જ નહીં. બરોબર છે, એટલે નો અજીવમાં નહીં આવે. Yes, yes, બરાબર. બરોબર છે. પછી એ અજીવમાં આવશે, પછી જીવમાં તો નહીં આવે. હમ, અને શું કહેવાય કે નો જીવ. જીવમાં આવશે. હા, આવશે. નો જીવમાં. કઈ રીતે? સર્વથી. સર્વ પ્રતિષેધ. બરાબર છે. હવે જે છે ને મને કહો કે કાળ કેમાં આવશે? કાળ કેમાં આવશે? અજીવ. અજીવ. હા, અજીવ. અને નો જીવ. નો જીવ સર્વ પ્રતિષેધ. સર્વ પ્રતિશત. હા, પછી નો અજીવમાં ના નહીં આવે. નહીં એનો દેશ હા, નથી થતો એ. કેમ કે કાળના નથી. દેશ પ્રદેશ નથી નથી. અને એના તો દેશ પ્રદેશ કોઈ દી હોઈ શકતા નથી, માટે એને આપણે અસ્થિકાય પણ નથી કહેતા. બાકી માટે અસ્થિકાય શબ્દ વાપરીએ છીએ. એક સમય રૂપ છે. હા, ચાલો, હોશિયાર છે, વાંધો નથી. હવે છે ને એ એવમભૂત નહીંથી. જો હવે હમણાં આ બધા જે આપણે જોયા ને એ બધું એ જે છે ને બાકીના નયોને મંજૂર છે, એટલે તેનો બધો ઉલ્લેખ નથી કર્યો. જીવની જેમ બાકી બધા સમજી લે. જીવની માટે એક્ઝામ્પલ આપ્યું, બરોબર છે. હવે એવમભૂત નયનો જે છે ને ત્યાં નિષેધ કર્યો, કેમ કે એની દ્રષ્ટિ થોડીક જુદી છે. બરોબર છે, તો કેવી છે એ હવે બતાવે છે કે આ પ્રમાણે પ્રસ્તુત નય સંબંધી વક્તવ્યતાને કહીને એવમભૂત નયની વક્તવ્યતાને આશ્રયને કહે છે કે એવમભૂત નયથી તો શું છે કે જીવ જ્યારે બોલો ત્યારે ભવમાં રહેલો સંસારી જીવ જ જણાય છે. આપણે પેલા પણ જોયું હતું, અહીંયા ફરીથી કે જીવ બોલશો તો જે છે ને સંસારમાં રહેલો જીવ જ જણાશે. બરોબર છે, મોક્ષમાં રહેલો જીવ નહીં આવે. હવે એટલે પ્રશ્ન કરે છે કે અહીં સિદ્ધિ ગતિનો ત્યાગ કેમ કરવામાં આવ્યો? એટલે 4 ગતિના જીવ જ લીધા. ભવની અંદર તો 4 ગતિ જ હોય, બરોબર છે, સંસારમાં. તો સિદ્ધિ ગતિ એટલે મોક્ષનો જે છે ને ત્યાગ, એટલે કે મોક્ષનો નિષેધ કેમ કરવામાં આવ્યો? એટલે કે મોક્ષમાં રહેલા જીવને જે છે ને જીવ કેમ નહીં કેવું? બરોબર છે, તો એનો જવાબ આપે છે કારણ કે એવમભૂત નહીં ઔદયિક આદિ ભાવયુક્ત જીવને ઈચ્છે છે. આ નહીં શબ્દ સંબંધી પ્રવૃત્તિ નિમિત્તની અપેક્ષા રાખે છે. એટલે શું કે જેની અંદર જે છે ને એક ક્ષાયિક ભાવ એવું નહીં, ઔદયિક ભાવ જોઈએ. બરોબર છે, એટલે કે ઔદયિક ભાવ કમ્પલસરી જોઈએ, કોઈ એકાદ ભાવ ચાલશે એવું જરૂર નથી. બરોબર છે, ત્યાં ક્ષાયિક ભાવ હતો એટલે જે છે ને ચલાવી દીધો. પણ ઔદયિક ભાવ, ઔદયિક આદિ એટલે કે ઔદયિક અને બીજા સાથે હોય તો ઠીક છે, પણ ઔદયિક જોઈએ. તો ઔદયિક ભાવ વાળા જે છે એટલે જેને કર્મનો ઉદય છે, બરોબર છે, એવા જે જીવો છે, કર્મના ઉદય વાળા જે જીવો છે એને જ જીવ કહેવાય. એટલે મોક્ષમાં રહેલો છે એને જીવ ન કહેવાય. સમજાય છે? એવમભૂત નયથી શું છે કે ઔદયિક આદિ ભાવથી યુક્ત જે જીવ છે એને એ ઈચ્છે છે, એવમભૂત નય. એટલે આ નય સંબંધી પ્રવૃત્તિ નિમિત્ત, આ નય કેવો છે કે જેવો શબ્દ છે એવી પ્રવૃત્તિ ત્યાં જ હોય. બરોબર છે, એટલે જીવ શબ્દ છે એની પ્રવૃત્તિ શું છે આગળ બતાવશે. જે પદાર્થ જે શબ્દથી વાચ્ય હોય તે પદાર્થમાં તે શબ્દનું પ્રવૃત્તિ નિમિત્ત ઘટતું હોય, કે જે છે ને જે શબ્દ બોલ્યા એનું જે સમજાય છે એ ત્યાં છે ને બંધ બેસતો હોય,
જે શબ્દ છે એનો મિનિંગ ત્યાં બંધ બેસતો હોય ત્યારે, બરોબર છે, તો જ એને જે છે ને એ શબ્દથી ઓળખાવાય, નહીં તો ન ઓળખાવાય. હવે જીવ શબ્દનું પ્રવૃત્તિ જીવ શબ્દનું જે છે ને પ્રવૃત્તિ નિમિત્ત શું છે? તો કે જીવ છે, બરોબર છે. જીવ શબ્દનું પ્રવૃત્તિ નિમિત્ત એટલે જીવવું, બરોબર છે. એટલે જે જીવે તેને જીવ કહેવાય, બરોબર છે. હવે જીવે કે જીવવું, બરોબર છે, એનો અર્થ શું? તો જીવ ધાતુ જે છે, બરોબર છે, એનો અર્થ છે ને પ્રાણ ધારણ થાય, એટલે જે પ્રાણોને ધારણ કરે છે, જે પ્રાણોને ધારણ કરે છે એને જીવ કહેવાય. હવે જે છે ને એ ઇન્દ્રિય વગેરે જે પ્રાણો છે ને, 10 પ્રાણ, 5 ઇન્દ્રિય, 3 યોગ, શ્વાસોશ્વાસ, આયુષ્ય, બરોબર છે. એટલે સ્વયોગ્ય જે પ્રાણોને ધારણ કરતો હોય આ 10 માંથી કોઈ પણ, તો એ બધા છે એને જીવ કહેવાય. હવે આ પ્રાણો જે છે ને કોને હોય? સંસારીને હોય કે મુક્તને હોય? 10 પ્રાણ છે એમાંથી યથાયોગ્ય પ્રાણો કોને હોય? સંસારીને હોય, બરાબર છે, મુક્તને ન હોય. એટલે સંસારી છે એને જ જીવ કહેવાય, અને મુક્ત છે એને જીવ ન કહેવાય, એવું એવંભૂત નહીં કહે છે, બરોબર છે. એટલે બધા જ ક્વેશ્ચન થશે વિશાલભાઈ, થોડો હા પણ આની સાથે કનેક્ટેડ છે, મને પૂછવું છે, પૂછું? હા બોલો ને. એટલે છે ને હમણાં મેં એક જગ્યાએ, એટલે આ નહીંથી જો એમ કહીએ કે આપણે ગતિ જ્યારે આવે તો એમાં પણ આપણે કર્મવશ પર્યાય ધારણ કરેલો હોય, બરાબર છે? બરોબર છે. તો સિદ્ધ ને તમે એમાં તો આ કઈ બેસે નહીં, તો આપણે એને પાંચમી ગતિ કહીએ તો એ મિથ્યાત્વ કયું કહેવાય? આ નહીંથી એમ થઈ જાય ના. અમે હમણાં સાંભળ્યું એક જગ્યાએ, નયનું તેમાં પ્રયોગ નહોતો, પણ કે તમે એમ કહો કે અમારે પાંચમી ગતિ જોઈએ છે, તો એ બી તમારું એક મિથ્યાત્વ છે. જો એક વાત સમજો, હા, આ નહીંથી બેસશે, બરોબર છે, પણ અરે બીજા આ નયનું નહીંથી ક્યાં? આ નહીંથી જ છે ને પાંચમી ગતિ સ્વીકારવી પડે. નથી, બરોબર છે. હા, બોલો બોલો. જો એક વાત સાંભળો, હા પછી તમે કહેજો કે એવું છે. એવંભૂત નહીં, હમણાં જ વાત થઈ કે શબ્દ છે ને એનો અર્થ ત્યાં ઘટતો હોય તો એને સ્વીકારે છે, બરાબર, ઘટતો હોય. હવે ગતિ શબ્દ છે એનો અર્થ જે છે ને શું થાય? જવું, બરોબર છે. અને જે છે ને આમ તો જે છે ને જીવ એ એક ભવની અંદર પણ ઘણી જગ્યાએ જતો હોય છે, પણ એ મુખ્યત્વે જે છે ને એક ભવમાંથી બીજા ભવમાં જવું, બરોબર છે. કાં તો એક સ્થાનેથી બીજા સ્થાને જે છે ને, એટલે અહીંયાથી મરીને ક્યાંક જવું, એવા અર્થમાં તમે ગતિ કહેતા હો તો અહીંયાથી મરીને જે છે ને એ મોક્ષમાં જવાય છે, બરોબર છે. એટલે મોક્ષ પણ એક ગતિ તો છે જ. શબ્દથી પણ જે છે ને એને ગતિ કહી શકાય, એમાં વાંધો નથી, બરોબર છે. પછી તો જો તમે કઈ રીતે જે છે ને એનું ડેફિનેશન કરો છો એના ઉપર છે. એટલે એકાંતે આવું જો કોઈ આપી દે તો આ એક જ એંગલ પકડીને આપી દીધું, કેમ તો એ તમે માનો તો મિથ્યાત્વ છે. તો એ તો જો, એટલે એકાંતે માને તો મિથ્યાત્વ આવશે જ, કોઈ પણ વસ્તુ એકાંતે માનો તો આવશે મિથ્યાત્વ. એટલે પ્રવચનમાં જ મેં સાંભળ્યું. હા હા, તો કેવું છે, તમે એવો અર્થ કરો કે એક ભવમાંથી બીજા ભવમાં જાય, બરોબર છે, એને ગતિ કહેવાય, તો જે છે ને મોક્ષમાં ગતિ નહીં ગણાય, કેમ કે એ ભવ નથી. સમજાય છે? એ ભવથી છુટકારો છે, એટલે એને અપેક્ષાએ ગતિ કહીએ તો ચાલે, અપેક્ષાએ ન પણ કહેવાય. એમ એકાંત એ ગતિ રીતનું કહો, સ્ટેટમેન્ટ હોય તો બરોબર છે, પણ સીધું એમ મિથ્યાત્વ છે એ રીતનું સ્ટેટમેન્ટ આવે એટલે મેં પૂછ્યું. આ તો કેવું છે કે ઘણી વાર છે ને જોશ જોશમાં બોલાઈ ગયું, બહુ વસ્તુ આપણે ગણકારવાની ચાલે. આવું તો ઘણું ચાલતું હોય છે, હવે શું કરવાનું. જો કેવું હોય, એટલે સંદર્ભથી જ બોલું છું, હમણાં જે છે ને વિષય નથી, પણ ઘણી વાર શું થાય કે એ અમુક છે ને એ નાના નાના દોષો હોય ક્રિયાના, પછી ઉચ્ચારના, પછી જે છે ને શું કહેવાય કે એ આરાધનામાં પણ નાના નાના દોષો લાગતા હોય. હવે એ નાના નાના દોષોને જે છે ને હવે કોઈ જે છે ને એમ કે આ તો જે છે ને ભગવાનની આજ્ઞાની ભયંકર આસાધના છે, બરોબર છે.
હવે આવું જે છે ને એ નાના નાના દોષોને ભયંકર આશાત્મકો એ કઈ યોગ્ય છે? ના. બરોબર છે. એટલે હવે આ જે છે ને એમ જોવા જાય તો જે છે ને આ પણ એક જાતનું ઉત્સૂત્ર છે. પણ હવે જે છે ને એને હવે આપણે બાજવા જઈએ કે જે છે ને ગણકારવા જઈએ તો જે છે ને બાજવાનું હવે તો એમાં નહીં, તો જે પણ છે જે ને લોકો કઈ વખત સમજો કોઈએ અભ્યાસ બી ન હોય અમારા જેવાઓનો, હા હા અને એટલે આપણે હોય સાંભળીએ બને તો બને એક મિસ બને ગાઈડ થતું જાય ને જીવ આગળ એમ. હા બાકી એટલું છે કે કોઈને એમ કહેવાય કે જો નાના નાના દોષ છે પણ જો ધ્યાન ન રહે તો નાના નાના દોષ છે ને આગળ જઈને મોટા થતા વાર ન લાગે. માટે હમણાં કદાચ બહુ નુકસાન ન થાય પણ આગળ જઈને ઘણું નુકસાન થાય. માટે નાના નાના દોષથી પણ જે છે ને આપણે બચીને રહેવું જોઈએ એ રીતે કહેવાય. પણ જે છે ને જે નાના જ દોષ છે એ પોતે ભયંકર આશાત્મક કે દોષ નથી. એને જે છે ને એટલે જ છે ને ત્યાં કેવું છે કે જે જગ્યાએ જે વસ્તુનો વધારે મહત્વ હોય એને તમે ઓછો મહત્વ આપો. શબ્દમાં કાં તો તમારા મનમાં અને જેનો વધારે મહત્વ છે એનો જે છે ને ઇમ્પોર્ટન્સ ઓછો આપો તો એ પણ તમારી દ્રષ્ટિની, તમારા શબ્દોની, તમારા જ્ઞાનની, તમારી સમજણની ખામી છે. બરાબર. બરોબર છે. અને એવું તો જે છે ને એકદમ પરફેક્ટ વિઝન તો જે છે ને મારા તમારાથી કઈ નહીં થાય. એના માટે ગીતાર થતા જોઈએ કે કયો દોષ કેટલો મોટો છે. ઘણીવાર આપણે નાનો લાગતો હોય પણ એ સિચ્યુએશનમાં, એ કન્ડિશનમાં એ વ્યક્તિ માટે જે છે ને ભયાનક પણ હોય શકે. બરોબર છે. એટલે આપણે શું કેવું કે જે છે ને કમથી કમ જે છે ને આપણે બોલીએ આવડતું એટલું બોલીએ કે સમજીએ પણ જે છે ને એ આપણે બીજા જે છે ને પોતાનો આગ્રહ રાખતો હોય તો એને મુબારક, પણ આપણે જે છે ને એ જ્યાં સુધી ગીતાર્થ ન થાય તો આગ્રહ નહીં રાખવું. બરાબર જ છે. એટલે જ તો મેં ક્લિયર કર્યું ને, મેં સાંભળ્યું હતું એમનું હા સ્ટેટમેન્ટ એ રીતનું, તો હમણાં એ બરોબર. રીતનું મેં કીધું થોડું ક્લિયર થાય. ખ્યાલ આવી ગયો ને? ચાલો. હવે કે જે ઇન્દ્રિય વગેરે પ્રાણને ધારણ કરે એને જીવ કહેવાય. એટલે ઇન્દ્રિય આદિ રૂપ જીવન જે છે ને સિદ્ધિમાં નથી. બરોબર છે. કારણ કે સિદ્ધમાં પ્રાણોનું કારણ જે છે કર્મો, કે પ્રાણો જે છે ને કર્મથી આવે છે. એટલે જે ઔતેયિક ભાવ કીધો ને એ નથી. તેથી ભવસ્થ જે છે જીવ એટલે એને જીવ કહેવાય એવા પ્રકારનું એ નિગમન કે ઉપસંહાર કે એનું કન્ક્લુઝન છે. બરોબર છે. એટલે એવંભૂત નહીંનો જે છે ને મત થોડોક જુદો આવશે. બરોબર છે. એ ન્યાયની ભાષામાં છે ને એ પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન એ 5 અંગો છે. એમાં છેલ્લું જે કન્ક્લુઝન આવે એને નિગમન કહેવાય. બરોબર છે. ચાલો હવે જે એ નોજીવ છે એને એવંભૂત નહીં શું કહે છે? તો કે એ પ્રમાણે ઉચ્ચારવામાં આવે ત્યારે ધર્માસ્તિકાય આદિ અજીવ અથવા સિદ્ધ જીવ જણાય છે. બરોબર છે. એવંભૂત નહીંનો થોડોક એંગલ જુદો છે. તો એને જે છે ને નોજીવની વાત કરશું તો શું કહેશે કે એ ધર્માસ્તિકાય આદિ જે અજીવ છે બરોબર છે. એટલે એ છે ને એ દેશ પ્રદેશ વગેરે જે છે ને એની વાત નહીં કરે, પણ શું કહેશે કે જે છે ને જે જીવ નથી એટલી જ વાત કરશે. નો જીવ એટલે જે જીવ નથી. બરોબર છે. એટલે એમાં સર્વ પ્રતિષેધ જ આવશે. બરોબર છે. દેશ પ્રતિષેધ નહીં આવે. હવે એ નૈગમને જે છે ને એ એવંભૂત નહીં એ જે છે ને કોને કોને જીવ નથી માનતું? કોને કોને જીવ નથી માનતું? તો કે એક તો સિદ્ધના જીવ છે. બરાબર ને? અને એના સિવાય ધર્માસ્તિકાય વગેરેને પણ જીવ નહીં માને. બરોબર છે. ખાલી સંસારમાં રહેલા જે જીવ છે એને જીવ માનશે. એટલે સંસારમાં રહેલા જીવ સિવાય જે મોક્ષમાં રહેલા જીવ છે એ પણ નો જીવ છે અને ધર્માસ્તિકાય વગેરે પણ નો જીવ છે. ખ્યાલ આવે છે? એટલે એવંભૂત નૈનામતથી જે છે ને દેશવાચકપણું જે છે ને સિદ્ધ થતું નથી. એમનો એવો મત નથી. બરોબર છે.
એમાં એ જે છે ને દેશવાચક એટલે કે અમુક હિસ્સાને લે ને ન લે ને એવું જે છે ને એ ન કરે. બરોબર છે. અર્થાત દેશ જ જે છે ને સિદ્ધના એંગલ થી જયારે પહેલું આપણું ડિસ્કશન થયું ને જીવ નથી અને હા. અજીવ, એમાં આપણે કહીએ ને કાંઈક છે અને કાંઈક નથી, એ અહીંયા બરાબર બેસે છે ને. હા સિદ્ધના એટલે જીવમાં સીધું સેટ થઈ ગયું. નો જીવ નથી જો તો બીજું કઈ. હા હા એટલે એને નોજીવ કે છે. હા નો સિદ્ધના જીવ જીવને જે છે ને હા હા બરોબર છે એ આવશે બરાબર છે. એટલે એ એવંભૂત નહીં થી અહીંયા દેશ જે છે ને સર્વ પ્રતિષેધ થશે પણ દેશ પ્રતિષેધ સિદ્ધ નહીં થાય કારણ કે દેશ જ સિદ્ધ નથી. બરોબર છે. કેમ કે શું છે કારણ કે દેશી એટલે કે દેશ વાળો જ દેશરૂપ છે. બરોબર છે. દેશી એટલે દેશ વાળો એટલે સમજો જીવ છે તો જીવમાં જે છે ને આત્મ પ્રદેશો છે ને જીવ છે બરોબર છે તો જીવમાં એ આત્મ પ્રદેશો છે બરોબર છે તો એ આત્મ પ્રદેશો વાળો કોણ છે તો કે જીવ એટલે જીવને દેશી કહેવાય દેશ વાળો બરોબર છે અને એ દેશ વાળો જ છે ને એ જ દેશરૂપ છે એટલે જીવ પોતે જે છે ને એ દેશરૂપ છે. દેશ એટલે એક હિસ્સારૂપ છે આખા જગતનો એક હિસ્સો છે ને બરોબર છે. જો દેશને દેશીથી ભિન્ન માનવામાં આવે તો અત્યંત ભિન્ન અન્ય વસ્તુની જેમ દેશ અને દેશીનો જે છે ને દેશ દેશીનો ન કહેવાય. શું કે છે કે દેશને જે છે ને દેશીથી ભિન્ન માનવામાં આવે તો અત્યંત ભિન્ન અન્ય વસ્તુની જેમ દેશ છે ને દેશીનો ન કહેવાય. જેમ હું કહું કે છે ને એ આત્મા છે અને એના પ્રદેશો છે તો આત્મા ના પ્રદેશો એ આત્માની જે છે ને આત્માથી ભિન્ન છે કે અભિન્ન છે. હા ભિન્ન છે. અભિન્ન છે. અભિન્ન છે બરોબર છે અને સમજો એને ભિન્ન માનો આત્માથી જે છે ને ભિન્ન માનો તો ભિન્ન માનશો તો શું થશે કે એક અલગ જ પદાર્થ થઈ જશે જે આત્માનો જે છે ને દેશ નહીં કહેવાય. એટલે દેશને દેશીથી અભિન્ન માનવામાં આવે બરોબર છે અભિન્ન માનવામાં આવે તો જે છે ને તો પછી જે છે ને દેશ બોલો જ શું કરવા છો ખ્યાલ આવે છે એ દેશીનો જે છે ને દેશી રૂપ જ છે એટલે દેશીથી ભિન્ન નથી એટલે એવાંભૂત નહીં છે ને એ દેશનો સ્વીકાર જ નથી કરતો. શોર્ટમાં સમજાય છે કે ભાઈ તમે વસ્તુ બોલ્યા એની અંદર બધું આવી જ ગયું બરોબર છે હવે અલગથી એનો હિસ્સો કેમ બોલો છો. એથી દેશ અને દેશીનો એટલે કે આ દેશ છે ને તેનો દેશી છે એવો સંબંધ છે એ એવંભૂત નહીં માને બરોબર છે કેમ કે જો માનવામાં આવે તો અનવસ્થા થાય અર્થાત ગમે તેનો જે છે ને ગમે તેની સાથે સંબંધ થવાની આપત્તિ આવે. એટલે શું થાય સમજો કે જે છે ને કોઈ વસ્તુ છે એનો અમુક દેશ લીધો હવે એ દેશ છે એ એની સાથે જે છે ને એનાથી જો ભિન્ન માનો તો ભિન્ન માનશો તો શું થશે દેશ દેશીથી ભિન્ન માનશો તો શું થશે તો કે જે છે બે ને દેશ વસ્તુ ને થઈ દેશી ગઈ. અલગ વસ્તુ છે બરોબર છે. એનો અર્થ શું થશે કે અલગ વસ્તુ પણ જે છે ને બીજી વસ્તુનો દેશ હોઈ શકે એવો અર્થ થઈ જાય. સમજાય છે દેશી કરતા દેશ જો ભિન્ન હોય બરોબર છે જેમ છે ને આ વસ્તુ છે આ વસ્તુનો અમુક હિસ્સો લો આટલો પાર્ટ લો એ દેશ કહેવાય. એ દેશ છે આ દેશી એટલે આ વસ્તુ કરતા ભિન્ન છે કે અભિન્ન છે તો અગર સૌથી પહેલા અગર ભિન્ન કહેશો એટલે જુદું છે એમ કહેશો તો જુદું હોય તો જે છે ને આ વસ્તુ એટલે દેશ જુદી વસ્તુ થઈ ગઈ અને આ વસ્તુ જુદી થઈ ગઈ અને જુદી વસ્તુ એકબીજાના દેશ અને દેશી હોઈ શકે તો શું થઈ જશે ખબર છે કે જે છે ને એ દુનિયાની જે છે ને કોઈ પણ વસ્તુ બરોબર છે જેમ દિવાલનો કોઈ હિસ્સો એ પણ આનો દેશ બની જાય કેમ કે જુદું છે અને જુદી વસ્તુ જે છે ને આનો દેશ બની શકતી હોય તો દુનિયાનો કોઈ પણ દેશ છે ને
એ આનો જે છે ને દેશ બની જશે. બરોબર છે, આ આપત્તિ આવશે. અને બીજી રીતે સમજો કે તમે કહો કે ના ભિન્ન નથી, બરોબર છે, આનો હિસ્સો જ છે. હવે હિસ્સો છે, હવે હિસ્સો અલગ કરી શકો? હિસ્સાને અલગ કરી શકો? સમજાય છે? ના. એનો જ પાર્ટ હોય એને અલગ કરી શકો? એને અલગ કરી નાખો તો આ વસ્તુ ને આ વસ્તુ અલગ થઈ જાય. પાર્ટ ક્યારે કહેવાય? જ્યાં સુધી જે છે ને જોઈન હોય ત્યાં સુધી પાર્ટ કહેવાય. ટેબલનો એક પાયો નાખી અલગ કાઢી નાખો, બરોબર છે, પછી એને ટેબલનો હિસ્સો કહેવાય. નાઉ ઇટ ઇઝ નોટ ધ પાર્ટ ઓફ ઇટ. પાછો જોઈન કરું તો થાય. સમજાય છે? જ્યાર સુધી જોઈન્ડ હોય ત્યાર સુધી પાર્ટ ગણાય ને. સમજાય છે? હા સર. તમારા ઘરમાં કોઈ વ્યક્તિ હોય એ ઘરનો હિસ્સો ક્યારે ગણાય? ઘર સાથે જોડાયેલો હોય ત્યારે, કે જે છે ને છૂટો પડી ગયો ત્યારે? જોડાયેલો હોય ત્યારે. એટલે જોડાયેલો છે, બરોબર છે, તો જે છે ને તમે એને હિસ્સો શું કરાવો છો? એટલે એને જે છે ને અલગથી એની વિવક્ષા શું કરા કરો છો? એટલે અભિન્ન છે, બરોબર છે, અભિન્ન છે તો આનું જ રૂપ છે. સમજાય છે? એટલે દેશ જેવું જે છે ને સ્થાપિત કરવું એ કોને? એવંભૂત નહીંને મંજૂર નથી. ખ્યાલ આવે છે? બોલો બોલો. એવંભૂત નહીં શબ્દની વ્યાખ્યા જો એમાં ઘટે તો એને એ વસ્તુ માનવાની એમ કે છે. પણ શબ્દની વ્યાખ્યા શું કરવી એ પણ અલગ અલગ એંગલથી કરી શકાય. જેમ કે જીવની અત્યારે વ્યાખ્યા એવું કરી કે જે પ્રાણોને ધારણ કરે છે. પણ એવી રીતે પણ કરી શકાય કે જેનામાં ચેતના છે અથવા તો જેનામાં જ્ઞાન છે એ જીવે છે. એવું છે કે જે શબ્દ છે ને સંસ્કૃતમાં એવું છે કે જે શબ્દ છે એ શબ્દ અમુક ધાતુમાંથી બનેલું. જે શબ્દ છે ને એ અમુક ધાતુમાંથી બનેલું, જેને રૂટ કહેવાય. એ રૂટમાંથી બનેલું હોય એટલે જીવ શબ્દ છે ને એ લગભગ જીવ ધાતુમાંથી જ બનેલો છે. મને એક્ઝેક્ટ ખ્યાલ નથી. હવે એ ધાતુનો જે છે ને એ શબ્દકોશમાં જે અર્થ હોય, બરોબર છે, તો શબ્દકોશમાં અર્થ જે છે ને જે ફિક્સ અર્થ હોય એ નીકળે. એમાં જે છે ને પ્રાણને ધારણ કરે એ જીવ, એવો જ અર્થ મળશે તમને શબ્દકોશમાં. બરોબર છે, બીજો કઈ નહીં મળે. ઓકે, તો પછી એમ પણ થાય કે પ્રાણને આ 10 વસ્તુ જ કેમ લીધી, બીજું કઈ કેમ નહીં? તો એનો પણ સેમ આર્ગ્યુમેન્ટ કદાચ આપી શકાય. પ્રાણ માટે તો કેવું છે, જો હમણાં છે ને એ જીવનો પ્રાણ ધારણ કરે એવો અર્થ થયો, બરોબર છે. હવે પ્રાણની જે વ્યાખ્યા થતી હોય તમે જે છે ને જોઈ આવજો કે એ પ્રાણના જે અર્થ કર્યા હોય જ્યાં, તો એમાં જે છે ને તમને આ જ 10 પ્રાણ મળશે, કાં તો 10 માંથી અમુક મળશે. જેમ છે ને હવે આ પ્રાણાયામ વગેરે હોય તો એની અંદર શ્વાસોશ્વાસ ને એ લોકો પ્રાણ ગણે, બરોબર છે. પછી બીજા અન્ય દર્શન વાળા પણ જે છે ને એ અમુક એ શું કહેવાય કે શરીરના એ હિસ્સાઓ કે જે છે ને અમુક શક્તિઓને પ્રાણ કહેતા હોય, બધું તમને પૌદ્ગલિક મળશે, બરોબર છે. તો એ રીતે પણ તમે ઘટાડવા જશો તો જે છે ને એ સંસારી જીવ જ આવવાનું એ છે. પછી ઘણી વાર કેવું હોય એક ધાતુના છે ને 2-3 અર્થ થતા હોય તો એના આધારે તમે કહી શકો. પણ છે એવું પાછું કે તમે જે અર્થ પકડીને ચાલો છો એ અર્થના હિસાબે બરાબર છે, બીજા અર્થના હિસાબે તો એ રોંગ થઈ જાય. ઓકે, એવું બને. થેન્ક યુ. તો હા, એટલે જે છે ને દેશ શબ્દ એટલે આનો દેશ છે ને એ એવું એ ઘટશે જ નહીં. જેમ હું તમને કહું કે છે ને એ આત્માના પ્રદેશો છે, બરોબર છે. હવે એ પ્રદેશો તમે જે છે ને એના એક એક હિસ્સા કહો છો. હવે જે છે ને આ એવંભૂત ને જે છે ને પ્રશ્ન કરે તો જે છે ને ટાઈટ થઈ જાય હાલત.
કે ભાઈ તમે એનો હિસ્સો કહો છો, બરોબર છે, તો હિસ્સો જે છે શેના આધારે કહો છો? હિસ્સો તમે કેના આધારે કહો છો? કોઈ દી છૂટો પડવાનો નથી. એમાં જે છે જેમ આપણે પેલા વાત ચર્ચા થયેલી ને કે જે છે ને એક જે છે ને આત્મ પ્રદેશ બીજા આત્મ પ્રદેશથી એ જુદો છે, તો એની વચ્ચે જે છે ને એનું ડિમાર્કેશન શું? એની વચ્ચે કઈ લાઈન છે, કઈ એવું જે છે ને કઈ છે પર્ટિક્યુલર? કઈ નથી, બરોબર છે. તો જે છે ને તો પછી દેશ સાબિત કઈ રીતે કરો? ખ્યાલ આવે છે? આપણે આત્મ પ્રદેશો વગેરે જે બોલીએ છીએ એ તો એક કેની માટે કે વ્યવસ્થા માટે છે ને, સમજવા માટે, કમ્પેરિઝન માટે, સાઈઝ વગેરેની કમ્પેરિઝન માટે, પછી કર્મ કઈ જગ્યાએ છે કઈ જગ્યાએ નથી એના જાણકારી માટે એ જે છે ને આપણે એ ધર્માસ્તિકાયના જીવના પ્રદેશો વગેરે માનીએ છીએ. ખ્યાલ આવે છે? અને પ્રદેશોનો સમૂહમાંથી જ જે છે ને દેશ અને દેશોના સમૂહમાંથી જે છે ને પૂરો આત્મા વગેરે એ રીતે જે છે ને વ્યવસ્થા આપણે વ્યવહાર નહીંથી છે. જયારે એવંભૂત નહીં તો કેવો છે? એકદમ પ્રિસાઇઝ છે, નિશ્ચય વાળો. એટલે એ તો જે છે ને એને નહીં જ માને. અને એના મતથી તમે જોશો તો એ પણ એ ઘટશે જ નહીં આ દેશ. ખ્યાલ આવે છે? અને આત્માનો પ્રદેશો કે ધર્માસ્તિકાયના પ્રદેશો કે કોઈ દી છૂટા પડતા નથી, બરોબર છે. જ્યારે ભૂતગલની વસ્તુ છે ને એના પ્રદેશો તો છૂટા પડે છે, છતાં પણ જે છે ને એ કહેશે કે છૂટો પડી ગયો તો દેશ ન કહેવાય. જ્યાર સુધી છૂટો નથી પડ્યો ત્યાં સુધી જે છે ને દેશની વાત આવશે, બરોબર છે. હવે જ્યાં સુધી છૂટો નથી પડ્યો તો પછી જે છે ને આત્મા જેવું જ થઈ જશે ને. સાથે કનેક્ટેડ હોય તો જે છે ને આત્માના પ્રદેશો છે એના જેવું જ થઈ જશે. એટલે દેશ જે છે ને એ સ્થાપિત જ નહીં થઈ શકે. એટલે દેશ બેશ જે છે ને એ માને જ નહીં. એટલે નોજીવમાં એ આત્માના પ્રદેશ કે દેશ એ નહીં આવે. ખ્યાલ આવે છે? એટલે દેશ પ્રતિષેધ એવો અર્થ નહીં થાય, સર્વ પ્રતિષેધ જ થશે. ચાલો હવે અજીવ, બરોબર છે. હવે અજીવ એવા પદનું ઉચ્ચારણ કરવામાં એ પરમાણુ આદિ અજીવ દ્રવ્ય જ જણાય છે, બરોબર છે. કારણ કે અહીં અકાર સર્વ પ્રતિષેધ વાચક છે, એટલે જે જીવ નથી, બરોબર છે. હવે અહીંયા એ સિદ્ધના જીવો નહીં લેવા એવું મેન્શન નથી કરેલું. સિદ્ધના જીવો છે એને નહીં લેવા એવું મેન્શન નથી કરેલું. એટલે એના વિશે હું હમણાં કઈ નહીં કહી શકું, આગળ ખુલાસો હોય તો ખબર નહીં, બરોબર છે. એટલે ધર્માસ્તિકા આદિ બધા આવશે, બરોબર છે. પરંતુ સિદ્ધના જીવ આવશે કે નહીં એ જે છે ને અહીંયા આપ્યું નથી, એટલે હમણાં હું કઈ નહીં કહી શકું. બરોબર છે. હવે નો અજીવ તો એમાં તો એ જ છે કે જે સર્વ પ્રતિષેધ કરે છે, એટલે અજીવ જે નથી એટલે જીવ જ આવશે. એ પણ કયો? સંસારી જવાનો છે. એટલે એ સંસારમાં રહેલો જીવ જ આવશે, કારણ કે બે નિષેધ છે, બરોબર છે. એ નિષેધ આપસમાં કેન્સલ થઈ જશે અને જીવ અર્થ આવશે, કેમ કે નો અને અ બે ગયા એટલે જીવ જ વધ્યો, બરોબર છે. હવે અહીંયા પ્રશ્ન કરે છે કે દેશ પ્રદેશ અર્થ જે છે ને કેમ સ્વીકાર ન કર્યો? પેલા જેમ જીવમાં ન કર્યો એમ જે છે ને નો જીવમાં, જેમ નો અજીવમાં પણ જે છે ને દેશ પ્રદેશનો સ્વીકાર કેમ ન કર્યો? તો કે એવંભૂત જે છે ને સંપૂર્ણ વસ્તુને ગ્રહણ કરવાના સ્વભાવ વાળો છે. તો પછી એના મતે જે છે દેશ પ્રદેશ, બરોબર છે, એ સૂક્ષ્મ સ્થૂલ એ અવયવ જે છે હિસ્સા એ ગ્રહણ કરાતા નથી. અને આપણે જોઈ ગયા ઓલરેડી, બરોબર છે. આ પ્રમાણે એક વચનથી જે છે ને એ ચાર વિકલ્પો બતાવે. એ પ્રમાણે દ્વિવચન બહુવચનથી પણ જે છે ને ચાર વિકલ્પો જાણવા એમ કહે છે. એ પ્રમાણે દ્વિવચન બહુવચનના ઉચ્ચારણમાં પણ ચાર વિકલ્પો છે. તે આ પ્રમાણે એટલે આપણે જોઈ ગયા હતા પેલા એક વચનથી જે છે ને ચાર વિકલ્પ આવ્યા ને, જીવ, અજીવ, નો જીવ અને નો અજીવ. પછી એ રીતે જે છે ને દ્વિવચન હોય તો શું થાય? તો કે જીવવ, પછી એ નો જીવવ, અજીવવ અને નો અજીવવ, આ દ્વિવચનમાં થાય.
એટલે બે જીવ, પછી બે અજીવ, બે નો અજીવ અને બે એ જે છે નો અજીવ, એ રીતે બધા. એ રીતે બહુવચનમાં જીવાહા એટલે જીવો એટલે ઘણા જીવો, બે થી અધિક. પછી નો જીવાહા એટલે કે નો જીવો, બે થી અધિક. પછી અજીવાહા એટલે બે થી અધિક અજીવો, અને નો અજીવાહા એટલે બે થી અધિક નો અજીવો. આ રીતે આવશે, અને બધામાં જે છે અર્થ આ રીતે જ આવશે. ખાલી એ જ હતું કે જીવ બોલો તો એક જીવને ગ્રહણ કરવાનો આવશે, અને દ્વિવચનમાં હોય તો બે જીવ ગ્રહણ કરે છે. અજીવને આપણે જે છે ને એ અજીવ બોલો એક વચનમાં તો એક જે છે ને અજીવ કોઈ પણ ગ્રહણ કરાશે, બરોબર છે. અને વધારે બોલો બે દ્વિવચન તો બે આવશે એમાંથી કોઈ પણ, બરોબર છે. જેમ ધર્માસ્તિકા અને અધર્માસ્તિકા એ રીતે બે લઈ શકો. પછી એ રીતે જે છે ને ઘણા લેવા હોય તો એક થી ત્રણ, 4, 5 વગેરે આવે, બરોબર છે. તો આ રીતે નૈગમ વગેરે નયોની આ પ્રમાણે જે છે ને સ્વીકૃતિ સમજવી. હવે હા, હા એક બોલો. મિનિટ. હા એવંભૂતમાં એમ કહી શકાય કે ઈ જેને અજીવ માને છે એને જ નો જીવ માને છે, કારણ કે સર્વથી જ લે છે એટલે. એ છે, પણ ત્યાં જે છે ને એટલા સિદ્ધના જીવનું થોડા. હા, સિદ્ધના જેવો જ એક બાકી રહી જાય છે. હા, એટલે ત્યાં ત્યાં મેન્શન બેસાડે નથી છે. કર્યું. હવે માને છે કે નહીં છે ને એ આપણે પેલા આવ્યું હતું કે નહીં મને ધ્યાન નથી. ત્યાં મેન્શન હતું કે નહીં મને ધ્યાન નથી ભાષ્યમાં. અહીંયા ટીકામાં ખાસ લખેલું નથી, એટલે હવે કઈ રીતે લેવું ખ્યાલ નથી આવતો, બરોબર છે. એટલે એકદમ ના કહી શકું. પણ બાકી બધા પદાર્થોમાં તો બેસે છે ને કે જે અજીવ હા માનતું હોય હા એને જ નો જીવ માને. હા. અને ઓકે, હાજી. બોલો. તો એટલે વ્યક્તિની આંગળી કપાણી અને હમ. થોડાક ટાઈમ માટે આત્મા છૂટો પડ્યો પછી કદાચ ભેગો થઈ જાય છે, એવું કંઈક એ છે. ક્યાંથી આવ્યું ભાઈ? એટલે ના, એટલે હું એ કહું છું કે દેશને નથી માનતું એવંભૂત હા નહીં, તો હા કદાચ જો આત્મા છૂટો પડ્યો અમુક સમય માટે, તો જે છૂટો પડેલો ભાગ છે તો એને શું કહેશે? એને જીવ તો નહીં તમારો કે. પાછું મને સમજાવો એટલે શું કહેવા માંગો. એટલે એવંભૂત નહીં દેશને નથી માનતું, હા બરાબર છે. એટલે આપણે એમ કે છે આત્મા આમ અખંડ જ છે, છૂટો હા નથી પડતો, પણ બરોબર છે. જ્યારે છૂટો પડે અમુક ભાગ, હા તો એ જે ભાગ છૂટો પડ્યો તો એને શું હા કહેવાનું? ત્યારે એને જીવ નહીં એ કહેવાનું. હા, એટલે જે છૂટો પડ્યો, સમજો કે તમારો આત્મા છે એમાંથી અમુક ભાગ છૂટો પડ્યો, આમ તો પડવાનો નથી પણ કલ્પનાથી, બરોબર છે. અમુક ભાગ છૂટો પડ્યો તો એ જીવ જુદો ને તમારો એ જે છે ને જે ભાગ છૂટો પડ્યો એ અલગ જીવ ને તમે અલગ જીવ, એવું માનશે. અચ્છા. એટલે પછી હિસ્સો બીસ્સો કઈ નહીં. અને છૂટો પડેલો એને અમે હિસ્સો કહેવાય. છૂટો પડેલો હોય ને એને હિસ્સો એ એવંભૂત નહીં માને, સમજાય છે. પેલાના નયો માનશે. શરૂઆતના નયો તો એવા જ છે, જે છે ને ટેબલ નો પાયો છૂટો પડ્યો હોય તો કે છે કે ભાઈ જે છે ને ટેબલ નો પાયો છે, પછી એવંભૂત નહીં જે છે ને ચોટલી પકડશે કે તું ટેબલ નો પાયો કેમ બોલે છે? ટેબલ ને પાયો જુદી, અહીંયા જે છે ને આ વસ્તુ જુદી છે, આ વસ્તુ જુદી છે. એને પાયો જે છે ને આનો પાયો કહેવાય છે. જોડાયેલું હોય તો જે છે ને એનો હિસ્સો કહેવાય ને, બરોબર છે. ઓલા પેલાનો નયો કે છે કે ભાઈ જે છે ને આમાંથી છૂટો પડ્યો છે માટે જે છે ને એને એનો પાયો કહેવાય. શરૂઆતના નિગમ વગેરે ને એવું છે કે છે. અચ્છા, ઓકે. ના, આત્મા પણ અમુક સમય માટે કદાચ છૂટો પડી શકે એવું નથી. કોઈ ક્યારે એટલે ના પડે. ના, એટલે મતલબ પેલું લડાઈમાં એવું કહે છે હાથ કપાય તો અમુક હા સમય માટે જયેલો હાથ તો પણ હાલે છે, એમ છૂટો થઈ ગયો શરીરથી, કેમ કે એમ એટલાક ભાગમાં આત્મા છે. અરે તો એમાં તો કેવું એવું હોય જ નથી. કે તમારો હાથ ત્યાં પડ્યો હોય ને તો હા. ત્યાંથી અહીંયા છે ને આખો આત્મ પ્રદેશ નું અખંડ કનેક્શન હોય, છૂટું ના પડે કઈ. અચ્છા, ઓકે. હા, ઓકે. વચ્ચે હોય આત્મ પ્રદેશો પણ એ વચ્ચે જે છે પણ ને હોય. હા વચ્ચે હોય. હમ
ઓકે. પછી નર્વસ કનેક્શન નહીં હોવાના કારણે જે છે ને એટલા હિસ્સામાં વચ્ચેથી કોઈ પાસ થાય તો એની સેન્સિટિવિટી ના હોય, ઓકે. કેમ કે નર્વસ કનેક્શન તૂટી ગયું છે. ઓકે. અને તો પછી પૂતગલનો જે હિસ્સો હોય છે, ટેબલનો ટુકડો પડ્યો છે, તો એને કઈક ટુકડો એટલે કઈ એને શું કહેવાનું, તો કઈ વસ્તુ છે બસ એવું? એ અલગ જ વસ્તુ છે, એ ટેબલ નથી. એ આવું લાકડું છે કે જે છે. ઓકે. અને એક જ વસ્તુ એવી છે જે છૂટી પડે છે, પૂતગલ, બીજું કોઈ નથી પડતું. અને એટલે જ એનું નામ પૂતગલ છે. પુરાય અને ગળે ભેગું થાય અને વિખરાય, બાકી કોઈ દેશ એને છૂટું પડતું જ નથી. બધાના પ્રદેશો પોતાની સાથે જ રહે છે. અને એવંભૂત નહીં તો એવો જ છે કે જે છે ને કેવું છે, વસ્તુમાંથી કંઈક છૂટું પડ્યું ને એટલે આખી વસ્તુ જ બદલાઈ ગઈ. અને એમાં પણ તમે સૂક્ષ્મમાં જાઓ ને તો પૂતગલની હરેક વસ્તુમાંથી હર ક્ષણે એ છે ને એ કઈ ને કઈ જે છે ને પુનર્ગણન ચાલુ જ છે. હવે એના કારણે શું થશે, તો કે હર ક્ષણે જે છે ને વસ્તુ નવી બને છે. એટલે જૂની હતી એ નથી, એ બીજી છે, અને આ નવી છે. સમજાય છે? એક પરમાણુ નીકળી ગયો એટલે શું થયું? વસ્તુ ફરી ગઈ. એક પરમાણુ જે નીકળી ગયું, હવે જે બચ્યું એ જૂની વસ્તુનો તો દેશ કહેવાય, પણ હમણાં નવી વસ્તુ તો છે ને આખી વસ્તુ બનાવી. અને પરમાણુ જે જુદો પડી ગયો સમજો એમાંથી, તો એ જે જુદો પડ્યો એ આખી અલગ વસ્તુ છે. So both the things are new. And both the things have nothing to do with the older one. કેમ કે એ તો પર્યાય જ નષ્ટ થઈ ગયો ને. સમજાય છે? એટલે આ આમ જોવા જાય તો પર્યાયાસ્તિક નહીં છે. અમે એવંભૂત નહીં કેવો છે, પર્યાયાસ્તિક નહીં છે, અને અત્યંત સૂક્ષ્મ છે. અને એને અનુસરનારા જે છે ને એ આ બધા બૌદ્ધ વગેરે દર્શન વાળા હોય છે. જે ક્ષણિકવાદને માનતા હોય એકાંતે. આપણે તો બંને મંજૂર છે, સાથે સાથ નહીં મંજૂર છે. ચલો હવે બાકી સંગ્રહની વગેરે જે છે ને વાતો આવશે આગળ, કેમ કે એ દેશગ્રાહી વગેરે જે લીધું હતું ને, હવે સર્વગ્રાહી વગેરે પણ આવશે. હવે નેક્સ્ટ ટાઈમ લેશું. આજે સમય થયો રાખી. જીનાગના વિરુદ્ધ અથવા તો એ પૂજ્યશ્રીના એ ગ્રંથકારના આશય વિરુદ્ધ એ કઈ કહેવાયું હોય, અર્થ કરાયો તો ત્રિવેદે ત્રિવેદે મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. પ્રણામ. પ્રણામ.